नमस्कार मित्रों, हमारी यूट्यूब चैनल सिगोतर साधना में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, આજે ધનતેરસની માં લક્ષ્મી અમારા દર્શકો પર કૃપા બની રહે અને હંમેશા માટે ધન દોલત અને ખુશીથી ભરી રહે અમારા દર્શકો માટે મિત્રો। પણ મિત્રો, આજે એક માહિતીનો વિડીયો લઈને આવ્યો છું। આ વિડીયો છે કે સતી સિગોતર, મેળી, દહુ, બાળ સિગોતર, મસાણી સિગોતર જેને કેવી રીતે પૂજા કરવી અને કયા કયા દેવ ખાતામાં હોય, કયા કયા દેવ સાથે ચાલે, આ તમામ માહિતીનો વિડીયો છે મિત્રો। અને એમને શું વ્યવહાર અને શું નિવેદ કરવું, આ તમામ માહિતીનો વિડીયો છે મિત્રો। અને આ વિડીયો તમે આખો સાંભળશો તો જ ખ્યાલ આવશે, અને આખો સાંભળી અને તમામ દેવી તમે માહિતી સાંભળશો તમને ખ્યાલ આવશે કયો દેવ કોની સાથે ચાલે, કયો દેવ કોની સાથે હોય, કયો દેવ ક્યારે પૂજા કરવી અને કયા દેવને ક્યારે આપણે એને કામ કરે, કેવી રીતે કામ કરે, તમામ માહિતીનો વિડીયો છે મિત્રો। તો આપણે શરૂઆત પહેલી કરીએ છીએ કે સતી સિગોતર। સતી સિગોતર અને સતી સિગોતર બે એક કે અલગ નહીં મિત્રો। સતી અલગ, સતી સંતની સતી કહેવાય છે અને સિગોતર પણ અલગ। સિગોતર વહાણવટી માતા સિગોતર કહેવાય છે, પણ જો અસલ દેવીમાં રૂપમાં કહેવાય તો સતી માતા દેવી છે અસલ, અને વહાણવટી માતા જગદંબાનું રૂપ છે। તો મિત્રો, સતી સિગોતર બે અલગ અલગ છે, પણ સતી અને સિગોતર કોને કહેવાય છે? સતી જ્યારે આપણે સંતની જે સુમરા હમીરની માતા હતી એને સતી કહેવાય છે, ગુજરાતમાં આવેલી છે બરોબર, એ સતી માતા છે। અને વહાણવટી માતા સિગોતર માતા એ વહાણવટી માતા છે। પણ આપણે એમ કહીએ સતી સિગોતર, સતી સિગોતર કે જે આપણે કુટુંબની અંદર કોઈ દાદી, કોઈ આપણી ઉંમર લાયક કોઈ ભાઈ આ હોય ગમે તે હોય, એ બાઈમાંથી જે બની હોય એ પહેલી બને ફરસી બને, ફરસીમાંથી સતી બને, સતીમાંથી સિગોતર બને, આ એને સતી સિગોતર કહેવાય છે મિત્રો। પણ અસલ જે દેવીનું સ્વરૂપ હોય, માતાજીનું સ્વરૂપ હોય, સતી અલગ અને સિગોતર માતા અલગ છે મિત્રો। સતી સિગોતર જે બાઈમાંથી બનેલો હોય, જે મનુષ્યમાંથી કદાચ એને કોઈ આસક્તિ રહી ગયો હોય અને પૂર્વજ બન્યું હોય, પૂર્વજમાંથી સતી બની હોય, ફરસી બની હોય અને પછી એમાંથી સિગોતર બને, ઘણા વર્ષો થઈ જાય એટલે મિત્રો। એટલે આ બધું એનું અલગ અલગ નિયમ હોય છે મિત્રો। જેવી રીતે તમારી એ બાજુ ઘંટિયા પૂટતા હોય એવી રીતે હોય છે, પણ માતા સતી સિગોતર અલગ, સતી માતા અલગ, સિગોતર માતા એટલે સતી સિગોતર જે બાઈમાંથી બની હોય એ સતી સિગોતર કહેવાય। અને મેળી માતા એક જ છે। મેળી માતા મસાણી મેળી આવે, ઉગતા ભાણની મેળી આવે, આકાશ મેળી આવે, મડા મેળી આવે, પણ જેની સાધના જેવી સિદ્ધ કરી હોય અને જેવું કામ કર્યું એવું નામ પડે મિત્રો। બાળ સિગોતર આપણે જે નાની કોઈ બાળકુમાસી મરી ગયું ગમે તે હોય એમાંથી કદાચ આ બાળ સિગોતર બને છે। અને મસાણી સિગોતર એટલે સાધનામાં જઈને આપણે સિદ્ધ કરી હોય મસાણી સિગોતર કહેવાય છે મિત્રો। બધા અલગ અલગ નિયમો છે, પણ એમ દેવમાં કયા કયા ખાતા હોય, કયા કયા દેવ સાથે ચાલે એ આપણે વાત કરવા છે, એનો વિડીયો છે આ। તો પહેલી તો વાત કરીએ સતી માતા। સતી માતા હોય, સતી માતાની અંદર તમને કહી દઉં, સતી માતાની અંદર મેરડી સાથે હોય છે, અને ચુડેલ માતા કહીએ આપણે, ચુડેલ માતા પણ સાથે હોય છે, ઝાંપડી માતા પણ હોય છે। પણ જ્યારે માતા મસાણી સતી ક્યારે કહેવાય? મસાણી સતી એટલે એને આપણી ગાળી 24નો વ્યવહાર આપીએ આપણે, અને મસાણમાં જઈને કોઈ એનું માતાજીની સતી મંત્ર સિદ્ધ કરી હોય એને મસાણી સતી કહેવાય છે। પણ મિત્રો, એના સાથે માં સતી મોરવી હોય તો કોઈ દેવને બહાર પાડવાની, અને બહાર પાડો તો પછીનો વ્યવહાર જરૂર આપવો પડે છે, વ્યવહાર ના આપો તો આપણે તકલીફ આવે છે। તો મિત્રો, સતી માતા હોય, સતી માતાની સાથે ઘણા દેવ ચાલતા હોય છે। સતી માતા સાથે મેળી માતા હોય છે, ચુડેલ પણ માતા હોય છે, અને ઝાંપડી માતા હોય છે, અને જેવું તમારે ઘંટીના દાદાએ ખાતું જેવું બાંધેલું એવી રીતે ખાતું હોય છે। સિગોતર માતાની કરીએ વાત આપણે, વહાણવટી સિગોતર માતા। વહાણવટી સિગોતર માતા હોય, વહાણવટી સિગોતર માતા અને વહાણવટી સિગોતર માતા તો 84 ખાતું હોય છે, અને 84 ખાતું ના હોય તો ઝાંપડી માતા સાથે હોય ગોગ મહારાજ પણ હોય છે, ગોગ નાગ દેવતા મહારાજ પણ સાથે હોય છે। 84 ખાતું, 84 ખાતા મચ્છાની મેળી આવી જાય, તમામ દેવ આવી જાય છે, જોગણી આવી જાય છે, ચુડેલ આવી જાય છે, કોઈ બી માતા આવી જાય છે 84 ખાતાની અંદર। પણ મિત્રો, વીર પણ આવી જાય છે, જગતીય વીર આવી જાય છે, કાલ ભૈરવ આવી જાય છે, બટુક ભૈરવ આવી જાય છે, બધા વીરે આવી જાય છે મિત્રો। અને આપણે પછી વાત કરીએ મેળી માતા। મેળી માતા 84 ખાતું હોય છે, જહુ માતા હોય છે, ઝાંપડી માતા હોય છે, ગમે તે મેળીમાં ઉપર તો 84 ખાતું તમામ દેવ આવી જાય છે। મસાણી મેળી પણ આવી જાય, 84 ખાતા 52 વીર આવી જાય છે, 84 જોગણી આવી જાય છે। અને બાળ સિગોતરમાં તો કોઈ હોતું નથી। બાળ સિગોતરની અંદર એ આપણે એને કોઈ બાળ મરી ગયું અને સિદ્ધ કરીને બાળ સિગોતર બનાવ્યું હોય કે એમને આપણે બેસાડ્યું હોય બાળ સિગોતર બની હોય।
સિદ્ધ કરો તો એને એ વધારે કામ કરે ને એમને બેસાડો તો એકલી જ હોય છે અને કોઈ હા એકલી હોય પણ કોઈ માનતા દેવની રહી ગયો હોય અને કોઈ એમને કોઈ માનતા બાકી રહી ગયો હોય કોઈ જોખમ બાકી રહી ગયું હોય તો એ દેવનું અટકાવે એમને જરૂર નડે છે બરોબર। તો પછી મસાણી શિકોતર, મસાણી શિકોતરની અંદર સિદ્ધ કર્યા પછી ચોરાશી ખાતું પણ થઈ જાય છે। મસાણી શિકોતર એકલી હોય છે અને ઝાંપડી માતા પણ હોય છે અને ઝાંપડી માતા સાથે કયા દેવ, ઝાંપડી માતા સાથે તો બધા દેવ જ હોય છે, વીર હોય છે, ઝાંપડી માતા હોય છે, ઝાંપડા દેવ હોય છે, પછી મયડી માતા હોય છે, બધા દેવ હોય છે। પણ મિત્રો જે તમે મોટો એટલું તમને સલાહ આપું છું, આ સલાહ શિક્ષણ માટેનો વિડીયો છે કે તમારા દાદા પરદાદા જે આપણે ઘેર ખાતું હોય, ખાતું બાંધેલું હોય અને આપણે પરદાદા કરતા આવ્યા એ જ આગેવાન દેવને રાખી અને એની કોઈ કદાચ પૂજા પાઠ અને સિદ્ધ કરશો તો આ બરોબર છે। કોઈ નોખું પાડવા જતા રહી અને વ્યવહારમાં ખ્યાલ ના હોય તો વ્યવહાર હવાશેર ચોખા આપવા અને સુખડી આપવી, પાછળની સુખડી આપી, બીજો કોઈ વ્યવહાર ખબર ના હોય તો હવાશેર ચોખા સુખડી આપી દેવી, બીજો કોઈ વધારે વ્યવહાર આપવો નહીં। અને વહાણવટી માતા શિકોતર પૂછતા હોય તો વહાણવટી માતાને તો હું તમને સલાહ આપું છું મારા દર્શકોને કે વહાણવટી માતાની કોઈ અળાવ કે એનું વેણ ખાતા નહીં, નકા બરબાદીનો દિવસ ચાલુ થઈ જાય છે મિત્રો। કેમ કે મને ખબર છે કે હું વહાણવટી માતા શિકોતરનો પૂજક છું અને સેવક છું અને વહાણવટી માતાને હું સેવા બહુ કરું છું અને વહાણવટી માતા શિકોતરના પણ મારા વિડીયો વધારે આવશે, તમામ દેવના બનાવીશ। વહાણવટી માતા શિકોતરની કોઈ આંટી પડી જાય ને તો નીકળવી બહુ કાઠી પડે છે, એના માટે હું તમને સલાહ સૂચન આપતો રહીશ કે વહાણવટી માતાને આંટી પડી જાય ને વહાણવટી માતા રિસાઈ ગઈ હોય તો એના માટે શું કરવું। તો મિત્રો વહાણવટી માતા રિસાઈ ગઈ હોય એના માટે શું કરવું એનો એક હું અલગ વિડીયો બનાવીશ મિત્રો। પણ વહાણવટી માતા અને મેળી માતા અને જહુ માતા અત્યારે કળિયુગના દેવ છે અને કળિયુગના દેવની કોઈ અળવ કરવી નહીં, કોઈ ભૂલ કરવી નહીં, નકા બરબાદીનો દિવસ ચાલુ થઈ જાય છે મિત્રો। અત્યારે મસાણી મેળી અત્યારે કળિયુગની અંદર દેવ સતી માતા ચાલે વધારે, શિકોતર માતા, મેળી માતા, જહુ ઝાંપડી માતા અને ગોગ મહારાજ પણ ચાલે છે, ચહેર માતા ચાલે છે, પણ વધારે તો શિકોતર, મેળી અને જહુ ઝાંપડી તો બધી જ હોય છે। ભૂવા પાણી કરવી તો ઝાંપડી જુએ, કોઈ બી ભૂવા કરતા હોય, કોઈ બી વાત કરતા હોય એના પાસે ઝાંપડી હોય છે માતા। અને વહાણવટી શિકોતર માતા એવી છે કે એના ભેગી ઝાંપડી માતા હોય છે પણ બહાર નહીં પડતી। વહાણવટી શિકોતર માતા કોઈ બી કરિયાની સામે પગ ભીડાવી અને માતા ઉભું રાખી શકે છે। તો મેળી માતા એવી છે, મેળી માતા મેળામાં ચાલે, ચોખામાં ચાલે, એને કાંઈ નડતું નથી। તો મિત્રો કોઈ દેવની માહિતી મળે તો જે વ્યવહાર કરવો નકા વ્યવહાર અલગ કરવો નહીં, તમને ખ્યાલ હોય એટલો જ વ્યવહાર કરો, વધારેનો વ્યવહાર ના કરવો। અને જો વ્યવહારની ખબર ના હોય તો હવાશેર ચોખા આપી દેવા। માં હવાશેર ચોખા કેમ કે ચોખામાં ચોખ્ખું છે, કોઈ બી દેવો ચોખામાં જમી લે। ઝાંપડી માતા જો ચોખામાં માની લે, શિકોતર માતા જો ચોખામાં માની લે, મેળી માતા જો ચોખામાં માની લે, કોઈ બી દેવ હોય તમારે, કોઈ બી સતી માતા હોય તો ચોખામાં માની લે, કોઈ બી દેવ હોય, એક જ ગોગ મહારાજ હોય ને તો એને સુખડી કરવી પડે। હું તમને હવાશેર ચોખા અને પાછળની સુખડી જ કહું છું કે કોઈ બી ગોગ મહારાજ હોય, ચહેર માતા હોય, કોઈ બી માતા હોય, સતી માતા હોય, કોઈ બી માતા સુખડી અને હવાશેર ચોખા બે વસ્તુ તમે વ્યવહાર આપવો, બીજો કોઈ વ્યવહાર આપવો નહીં। કોઈ બી દેવ હોય એ હવાશેર ચોખા અને સુખડીમાં માની જાય છે અને ઘરની અંદર આપણે તકલીફ આવતી નથી મિત્રો। અત્યારે હું કાલે એક વિડીયો રાત્રે લઈને આવીશ, કાલે 14 પણ કાલે 14 આવી છે, કાલે 14 માટેનો એક મહા વિડીયો શક્ય હશે તો હું પણ લાઈવ થઈશ રાત્રે 12 વાગે મિત્રો। તો તમે લાઈવમાં રાહ જોજો, લગભગ 12 વાગે તમને હું માહિતી આપીશ રાતના 12 વાગે કાલે 14ને પણ મિત્રો કાલે 14 માતાજીની પૂજા કરજો, સેવા કરજો, ઘેર બેઠા ક્યાંય જવાની જરૂર નથી મિત્રો। તો અમારી યુટ્યુબ ચેનલ શિકોતર સાધનાને તમે જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। જય માં શિમુંડા, જય માં શિકોતર, જય માં મેળી, જય માં જહુ, જય મિત્રો દર્શકો।